જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપના ગઢમાં ગાબડું છે। મોડાસાથી અપડેટ સામે આવ્યું છે। મોડાસાના ગણેશપુરા કંપા સહિતના 7 કંપાના સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે। 200 થી વધુ યુવાનો ભાજપને રામ કરી કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ અધ્યક્ષ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભરતી મેળાથી રાજકીય માહોલ ગરમાયો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200 થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।